મિત્રો, શું તમે જાણો છો કે દુનિયાભરના કરોડો વડીલો અજાણતા એક ભયાનક ભૂલ કરી રહ્યા છે? એક એવી ભૂલ જે તમને સમય પહેલાં વૃદ્ધ અને લાચાર બનાવી રહી છે. આપણી આસપાસ ખાવાલાયક બીજની 3000થી પણ વધુ જાતો મોજૂદ છે. પરંતુ શું તમને ખબર છે કે આમાંથી અમુક પસંદગીના બીજની અંદર એક એવું ઊંડું અને ગુપ્ત સત્ય છુપાયેલું છે જે તમારા ઘડપણની દરેક પળને પીડાદાયક બનતા બચાવી શકે છે? પહાડોના ખોળામાં ઉગતા પ્રાચીન અનાજથી લઈને મોટી મોટી યુનિવર્સિટીઓની ગુપ્ત પ્રયોગશાળાઓમાં તૈયાર કરાયેલા હાઈ પ્રોટીન ફૂડ સુધી આ આખી દુનિયા એક મોટી સ્વાસ્થ્ય કોયડા જેવી છે. પરંતુ અસલી રહસ્ય, અને હું કહીશ કે અસલી ખતરો, તમારી 70 વર્ષની ઉંમર વટાવ્યા પછી તમારા શરીરની અંદર છુપાયેલો છે. આ એક એવી ભયાનક ઘટના છે જેને આપણા ઘરના વડીલો અવારનવાર છુપાવે છે. તેમની તાકાત ધીમે ધીમે ઓછી થઈ રહી છે. હાથપગ ધ્રુજી રહ્યા છે. પરંતુ તેનું અસલી કારણ કોઈ પણ સરળતાથી જણાવવા માંગતું નથી. ધ્યાનથી સાંભળો કે તમારા શરીરની અંદર હકીકતમાં શું ચાલી રહ્યું છે. જ્યારે તમે 70ની ઉંમર વટાવો છો ત્યારે તમારું શરીર સામાન્ય પ્રોટીનને નફરત કરવા લાગે છે. વિજ્ઞાનની ભાષામાં આને એનાબોલિક રેઝિસ્ટન્સ એટલે કે એનાબોલિક પ્રતિરોધ કહેવામાં આવે છે. આનો સરળ શબ્દોમાં અર્થ એ છે કે તમે ભલે ગમે તેટલા ઈંડા, ચિકન, દાળ કે મોંઘામાં મોંઘો પ્રોટીન પાવડર ખાઈ લો, તમારા સ્નાયુઓ તે પ્રોટીનનો સ્વીકાર કરવાની ના પાડી દે છે. આ બિલકુલ એવું છે જેમ કે તમે કોઈ ખૂબ ઊંચી અને મજબૂત દિવાલ પર દડો ફેંકી રહ્યા હો, પણ તે દિવાલની પેલે પાર જવાને બદલે અથડાઈને પાછો આવી રહ્યો છે. પ્રોટીનનો એક પણ કણ તમારા સ્નાયુઓની અંદર જઈ શકતો નથી. આ જ એ મુખ્ય કારણ છે કે 70 વર્ષ પછી મોટાભાગના લોકો જુએ છે કે તેમના પગ પાતળા થતા જાય છે, ચાલતી વખતે સંતુલન બગડી રહ્યું છે અને શરીરની તાકાત જાણે દરરોજ નીચોવાઈ રહી છે. શું તમે પણ આ સમસ્યાનો શિકાર છો? શું તમને પણ સીડીઓ ચડતી વખતે કે બજારમાંથી થેલી લાવતી વખતે નબળાઈ લાગે છે? પરંતુ ગભરાશો નહીં, કારણ કે આજે હેલ્થ હબ ગુજરાતી પર અમે તે ગુપ્ત દરવાજાની ચાવી ખોલવા જઈ રહ્યા છીએ. વૈજ્ઞાનિકોએ હજારો બીજ પર સંશોધન કર્યા પછી માત્ર 5 એવા અત્યંત દુર્લભ બીજ શોધ્યા છે જેની પ્રોટીન રચના, તેમના એન્ઝાઇમ અને તેમના એમિનો એસિડની પેટર્ન એટલી અનોખી છે કે તેઓ આ એનાબોલિક રેઝિસ્ટન્સની દિવાલને પૂરી રીતે તોડી શકે છે. આ 5 બીજ સીધા તમારા વૃદ્ધ થતા સ્નાયુઓની અંદર પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સંશોધકોએ જ્યારે માઇક્રોસ્કોપ નીચે વડીલોના સ્નાયુઓના ફાઇબર કે તંતુઓની તપાસ કરી તો તેઓ પણ હેરાન રહી ગયા. તેમણે જોયું કે આ 5 બીજ અવિશ્વસનીય ગતિથી સ્નાયુઓમાં પ્રોટીનના સંશ્લેષણને વધારી રહ્યા છે, પગની સ્થિરતા પાછી લાવી રહ્યા છે અને હાડકાંઓને મજબૂતી આપી રહ્યા છે. પહેલા વૈજ્ઞાનિકોને લાગ્યું હતું કે ઈંડા આ રેસમાં જીતી જશે, પરંતુ પરિણામ ચોંકાવનારા હતા. વડીલોના સ્નાયુઓને ફરીથી બનાવવાના મામલે આ 5 બીજે ઈંડાને ખૂબ પાછળ છોડી દીધા. ઈંડું પૂરી રીતે હારી ગયું. આજનો આ વિડિયો તમારું જીવન બદલી નાખશે. અમે તે 5 મહાશક્તિશાળી બીજનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ જે 70 વર્ષની ઉંમર પછી પણ ઈંડાથી ક્યાંય વધુ અસરકારક રીતે તમારા સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવશે. પરંતુ થોભો, સૌથી અવિશ્વસનીય અને પરમ સત્ય તો હજુ બાકી છે. આ 5 સ્નાયુઓ બનાવનારા બીજમાંથી પણ એક બીજ એવું છે જે બાકી બધાને પછાડીને સૌથી ઉપર બેઠું છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આ એકલા બીજની અંદર એમિનો એસિડની એક એવી જાદુઈ પેટર્ન છે જે ઘડબણના કારણે સુસ્ત થઈ ગયેલા તમારા પાચનતંત્રને પૂરી રીતે થાપ આપી દે છે. આ વીજળીની ગતિ એ તમારા લોહીમાં ભળી જાય છે અને એક ખાસ રિપેર કરનારા એન્ઝાઇમને જગાડી દે છે. એ જ એન્ઝાઇમ જે 70 વર્ષની ઉંમર પછી અવારનવાર ગાઢ નિદ્રામાં ચાલ્યો જાય છે. આ એકલા બીજે વડીલોના સ્નાયુઓની તાકાત એટલી ઝડપથી પાછી લાવી કે સંશોધકોએ આને સિનિયર સુપરસીડ એટલે કે વડીલોનું મહાબીજ નામ આપ્યું છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે 70 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં કદાચ એકવાર પણ આ સુપરસીડ ખાધું નહીં હોય. શું તમે જાણો છો કે તે મહાબીજ કયું છે? બની શકે કે તે તમારા રસોડામાં કે તમારા ઘરની આસપાસ જ મોજૂદ હોય. તમે દુનિયાના કયા ખૂણેથી આ વિડિયો જોઈ રહ્યા છો અમને કોમેન્ટમાં અત્યારે જ જણાવો. અને જો તમારા મનમાં કોઈ સવાલ છે તો જલ્દીથી કોમેન્ટ કરો. અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ અને તેનો જવાબ આપીએ છીએ જેથી અમારો કોઈ પણ વડીલ સાથી નબળું મહેસૂસ ન કરે. ચાલો હવે એક પળની પણ વાર કર્યા વિના આ શક્તિશાળી યાત્રાની શરૂઆત કરીએ અને આપણા લિસ્ટના પહેલા બીજ વિશે જાણીએ જે તમને ફરીથી જુવાનીની તાકાતનો અહેસાસ કરાવશે.
નંબર 5 ચિયા સીડ્સ અથવા તમરિયા સબ્જાના બીજ ઇતિહાસ સાક્ષી છે કે જૂના જમાનાના મહાન યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં જતા પહેલા માત્ર એક મુઠ્ઠી ચિયા સીડ્સ ખાઈને આખો દિવસ થાક્યા વગર લડતા રહેતા હતા. આધુનિક વિજ્ઞાને આખરે તેનું કારણ શોધી લીધું છે. આ નાના નાના કાળા બીજ તમારા પેટમાં ગયા પછી પોતાના આકારથી 12 ગણા સુધી ફૂલી જાય છે અને પાણી શોષીને ધીમે રિલીઝ થતું એક પ્રોટીન જેલ તૈયાર કરે છે. આ જેલ સતત 6 કલાક સુધી તમારા સ્નાયુઓને ધીમે ધીમે પોષણ આપતું રહે છે. આ બિલકુલ એવું છે જેમ કે તમારા સ્નાયુઓને સતત ડ્રીપ ચઢાવવામાં આવી રહી હોય, જેનાથી ખાવાના વચ્ચેના સમયમાં થતું સ્નાયુઓનું નુકસાન અટકી જાય છે. દરેક 2 ચમચી ચિયા સીડ્સમાં 5 ગ્રામ પૂર્ણ પ્રોટીન હોય છે, પરંતુ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે તેઓ પાણીને શોષી લે છે અને એક ચીકણા પદાર્થમાં બદલાઈ જાય છે, જે તમારા આંતરડાની દિવાલો પર એક પડ બનાવી દે છે. આ પ્રોટીનના યોગ્ય શોષણને સુનિશ્ચિત કરે છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ વરદાન છે, કારણ કે તેઓ વારંવાર ભારે ભોજન નથી કરી શકતા અને આ બીજ તેમને ભોજનના વચ્ચેના સમયમાં સ્નાયુઓના ગળવાથી બચાવે છે. સંશોધકોએ જાણ્યું છે કે જે વડીલો રોજ ચિયા સીડ્સનું સેવન કરે છે તેમના લોહીમાં એમિનો એસિડનું સ્તર આખો દિવસ સ્થિર બની રહે છે. તેનાથી તદ્દન વિપરીત જે લોકો માત્ર ઈંડા પર નિર્ભર રહે છે તેમનું સ્તર અચાનક વધે છે અને પછી ઝડપથી પડી જાય છે, જેનાથી તેમના સ્નાયુઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને શરીર સ્નાયુઓને જ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ સાવધાન રહો, ચિયા સીડ્સને તૈયાર કરવાની રીત ખૂબ જરૂરી છે. ખોટી રીત ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. 2 ચમચી ચિયા સીડ્સને 1 કપ નારિયેળ પાણી અથવા સાદા પાણીમાં ભેળવીને બરાબર 20 મિનિટ સુધી પલળવા દો. આને ચિયા પુડિંગ કહેવાય છે. અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે સૂકા ચિયા બીજ ખાવાની સરખામણીમાં આ રીત 40% વધુ પ્રોટીન શોષણ વધારે છે. જો તમે સૂકા ચિયા બીજ ખાવ છો તો તે તમારા શરીરનું પાણી શોષી લેશે, જેનાથી તમને કબજિયાત થઈ શકે છે અને પોષણ પણ નહીં મળે. સૌથી સારી રણનીતિ એ છે કે તમે રોજ સવારે આ પુડિંગના 3 ભાગ તૈયાર કરો અને તેને યોગ્ય સમયે ખાઓ. પહેલો, નાસ્તાથી 30 મિનિટ પહેલાં, જેથી તમારું પાચનતંત્ર તૈયાર થઈ શકે. બીજો, બપોરના ભોજન અને રાતના જમવાના વચ્ચે, જેથી એમિનો એસિડનું સ્તર ઘટે નહીં. અને ત્રીજો, સૂતા પહેલાં બરાબર 1 ચમચી મધ સાથે ભેળવીને. આ રાત્રે ગાઢ ઊંઘ દરમિયાન તમારા શરીરમાં ગ્રોથ હોર્મોનને સક્રિય કરવામાં મદદ કરે છે. નંબર 4 અળસીના બીજ અથવા ફ્લેક્સ સીડ્સ. હવે અમે તે ચોંકાવનારા સત્ય તરફ આગળ વધીએ છીએ જે પ્રોટીન વિશેની તમારી વિચારસરણીને હંમેશને માટે બદલી નાખશે. અમે વાત કરી રહ્યા છીએ અળસીના બીજની. પીસેલી અળસીમાં લિગ્નેન્સ નામનું એક શક્તિશાળી તત્વ હોય છે. વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે આ તત્વ હકીકતમાં ઘડપણના કારણે થતા સ્નાયુઓના નુકસાનને ઉલટાવી રિવર્સ કરી શકે છે. ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં એક એન્ઝાઇમ પેદા થાય છે જે ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોનને નષ્ટ કરે છે. અળસીનું આ તત્વ પેલા એન્ઝાઇમને બ્લોક કરી દે છે. એનો અર્થ છે કે આ કોઈપણ દવા વગર તમને 30 વર્ષ નાની ઉંમરના વ્યક્તિ જેવા સ્નાયુઓ બનાવનારા હોર્મોન પાછા આપી રહ્યું છે. દરેક 3 ચમચી અળસીમાં 6 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે, પરંતુ દુનિયાના કોઈપણ અન્ય પ્રોટીન સ્ત્રોતથી વિપરીત આમાં એસડીજી લિગ્નેન્સ હોય છે. આ લિગ્નેન્સ તમારા સ્નાયુઓના કોષોના રિસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે અને તેમને વધવા માટે મજબૂર કરે છે. ભલે તમારા શરીરમાં કુદરતી હોર્મોનનું સ્તર ઓછું થઈ ગયું હોય, એટલે કે 70 વર્ષની ઉંમર પછી સ્નાયુઓનો વિકાસ જે કુદરતી રીતે અટકી જાય છે, અળસી તેને ફરીથી શરૂ કરી દે છે. એક પ્રખ્યાત શોધ સંસ્થાએ એક મોટો અભ્યાસ કર્યો, જ્યાં 75 વર્ષથી વધુ ઉંમરના પુરુષો જે રોજ પીસેલી અળસી ખાતા હતા તેમણે 3 મહિનામાં એ લોકો કરતાં વધુ સ્નાયુઓ બનાવ્યા જે 6 મહિનાથી ઈંડા ખાઈને ભારે કસરત કરી રહ્યા હતા. આ સાબિત કરે છે કે અળસીના અનોખા તત્વો સ્નાયુઓના પેશીઓમાં ઘડપણની પ્રક્રિયાને સાચે જ માત આપી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે જે તમારી મહેનતને બનાવી કે બગાડી શકે છે. આખી અળસીના બીજ તમારા પાચનતંત્રમાંથી પચ્યા વગર જ એમના એમ બહાર નીકળી જાય છે. તેથી તમારે તેને રોજ મિક્સીમાં કે કોફી ગ્રાઇન્ડરમાં તાજી પીસવી પડશે. અથવા તમે બજારમાંથી પીસેલી અળસી લાવીને તેને ફ્રીઝરમાં રાખો, કારણ કે પીસ્યાના થોડા કલાકોની અંદર જ તેના તેલ ખરાબ થવા લાગે છે અને તેની સ્નાયુઓ બનાવવાની શક્તિ પૂરી રીતે ખતમ થઈ જાય છે.
મહત્તમ સ્નાયુ વૃદ્ધિ માટે સૌથી સારો નિયમ એ છે કે 2 ચમચી તાજી પીસેલી અળસીને ગરમ પાણી સાથે ભેળવીને એક જેલ જેવું બનાવી લો. પાચન દરમિયાન પોષક તત્વોના રક્ષણ માટે આને બરાબર 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી તેને તરત જ ખાલી પેટે સવારમાં ખાઓ. આ સમયે તમારા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર સૌથી વધુ હોય છે, જે સ્નાયુઓને તોડે છે. અળસી આ સમયે સૌથી સારું કામ કરે છે અને તે નુકસાનને રોકે છે. આપણા દેશના ઘણા જૂના પહેલવાનો જે આ રહસ્યને જાણે છે, તેઓ પોતાની સૌથી કઠિન ટ્રેનિંગ દરમિયાન અળસીનું સેવન કરે છે. નંબર 3. કોળાના બીજ અથવા પમ્પકિન સીડ્સ. કાચા કોળાના બીજ સાચે જ કુદરતના ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટર છે, કારણ કે 70 વર્ષની ઉંમર પછી સ્નાયુઓ બનાવવા માટે ટેસ્ટોસ્ટેરોન જ મુખ્ય હોર્મોન છે. તેથી આ નાના લીલા બીજ તમારી તંદુરસ્તીની સફરમાં એ ખૂટતી કડી હોઈ શકે છે જેના વિશે કોઈ ડોક્ટરે તમને કહ્યું નથી. એક મુઠ્ઠી કોળાના બીજમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે. પરંતુ આ ખાસ કેમ છે? આ ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી ભરેલા છે, અને એ પણ બિલકુલ એ જ પ્રમાણમાં જેની તમારા શરીરને ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોન બનાવવા માટે જરૂર હોય છે. આ બંને હોર્મોન 70 પછી બિલકુલ ઓછા થઈ જાય છે, જેનાથી સ્નાયુ બનાવવા અસંભવ લાગે છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને એ માને છે કે જે વૃદ્ધ પુરુષોએ રોજ માત્ર 3 ચમચી કોળાના બીજ ખાધા, તેમના શરીરમાં 8 અઠવાડિયાની અંદર ફ્રી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 23% વધી ગયું. તેમણે પોતાના ખાવા કે કસરતમાં કોઈ બીજો ફેરફાર નહોતો કર્યો. આવા પરિણામો સામાન્ય રીતે ખતરનાક અંગ્રેજી દવાઓ વગર મેળવવા ખૂબ મુશ્કેલ છે. કોળાના બીજનું પ્રોટીન ટ્રિપ્ટોફેન અને આર્જિનિનથી ભરપૂર હોય છે. આ 2 એવા એમિનો એસિડ છે જે ઈંડામાં ખૂબ ઓછી માત્રામાં મળે છે. આ વિશેષ તત્વો તમારા મગજને ગાઢ નિદ્રા દરમિયાન વધુ ગ્રોથ હોર્મોન છોડવાનો સંકેત આપે છે, જેનાથી રાત્રે તમારા સ્નાયુઓ રિપેર થાય છે અને પહેલા કરતાં વધુ મજબૂત થઈને ઉઠે છે. પરંતુ અહીં એક તકનીકી વાત છે જેના પર કોઈ ચર્ચા નથી કરતું. કાચા કોળાના બીજમાં એવા તત્વો હોય છે જે પ્રોટીનને પચતા રોકે છે. તેથી તમારે કાં તો આને ધીમા તાપે 15 મિનિટ માટે શેકવા પડશે અથવા તો 10 કલાક માટે મીઠાવાળા પાણીમાં પલાળીને રાખવા પડશે. આનાથી તે બાધક તત્વો નષ્ટ થઈ જાય છે અને તમે તેની પૂરી તાકાતનો ઉપયોગ કરી શકો છો. નહીંતર બધું નકામું જશે. સૌથી વધુ ફાયદો લેવા માટે કોળાના બીજને પીસીને પાવડર બનાવી લો. પછી 2 ચમચી આ પાવડરને તમારા સવારના દલિયા કે દહીં સાથે ભેળવો. આની સાથે 1 ચપટી તજ ભેળવવાથી તે વધુ અસરકારક બની જાય છે. સમયનું ધ્યાન રાખવું અહીં ખૂબ જરૂરી છે. કોળાના બીજમાં રહેલું ઝિંક દૂધના કેલ્શિયમના શોષણમાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી આને ક્યારેય પણ બહુ વધારે દૂધવાળી વસ્તુઓ સાથે ન ખાઓ. કાં તો આને સવારે એકદમ ખાલી પેટે ખાઓ અથવા બપોરના જમ્યા પછી. નંબર 2. કિનોઆના બીજ. મોટાભાગના લોકો નથી જાણતા કે કિનોવા હકીકતમાં એક બીજ છે, અનાજ નથી. આ ગેરસમજ તેમને કુદરત દ્વારા બનાવાયેલા ઘડપણના સ્નાયુઓ માટેના સૌથી શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોતથી દૂર રાખે છે. કિનોવામાં તે તમામ 9 આવશ્યક એમિનો એસિડ મોજૂદ છે જેની તમારા કમજોર થતા સ્નાયુઓને સખત જરૂર છે. તેથી પોષણ નિષ્ણાતો અને કમ્પ્લીટ પ્રોટીન અથવા પૂર્ણ પ્રોટીન કહે છે, જે શાકાહારી ભોજનમાં મળવું ખૂબ મુશ્કેલ છે. 70ની ઉંમરે જ્યારે તમારું શરીર જાતે પ્રોટીન નથી બનાવી શકતું, ત્યારે આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. કિનોઆના પ્રોટીનની બનાવટ ઈંડાના પ્રોટીનથી અલગ હોય છે. આ નાના અણુઓથી બનેલું છે, જેનાથી કે તમારા આંતરડાની દિવાલને સરળતાથી પાર કરી જાય છે. આનો અર્થ છે કે 70 વર્ષની ઉંમર પછી તમે ઈંડાનું માત્ર 60% પ્રોટીન જ પચાવી શકો છો, પરંતુ કિનોઆનું તમે 85% સુધી પચાવી શકો છો અને ઉપયોગ કરી શકો છો. પોષણ વિજ્ઞાનના મોટા સંશોધનો જણાવે છે કે જે વડીલો નિયમિત રૂપે કિનોઆ ખાય છે, તેમના સ્નાયુઓમાં પ્રોટીન બનવાની ગતિ એ લોકોની સરખામણીમાં 27% વધુ વધી ગઈ જે ઈંડા ખાઈ રહ્યા હતા. આનું કારણ ખૂબ રસપ્રદ છે. કિનોઆમાં એગ્ડેસોન નામનું એક કુદરતી તત્વ હોય છે જે શરીરમાં એક સુરક્ષિત સ્ટેરોઇડની જેમ કામ કરે છે, જે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર સ્નાયુઓને વધારવામાં મદદ કરે છે. કિનોઆનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેને રાંધતા પહેલાં આખી રાત થોડા સરકા, વિનેગર કે લીંબુવાળા પાણીમાં પલાળવું જોઈએ. તેનાથી તેની ઉપરનું તે પડ હટી જાય છે જે પાચનમાં તકલીફ કરે છે. ત્યાર પછી તેને સરખી રીતે ધોઈને પાણીની જગ્યાએ શાકભાજીના સૂપમાં રાંધો. સ્નાયુઓની વૃદ્ધિ માટે કિનોઆ ખાવાનો સૌથી સારો સમય સવારે ઉઠ્યાના 2 કલાકની અંદર છે, જ્યારે તમારા સ્નાયુઓ સ્પંજની જેમ પ્રોટીન શોષવા માટે તૈયાર રહે છે. તમારું લક્ષ્ય લગભગ 1 વાટકી રાંધેલું કિનોઆ હોવું જોઈએ.
ઘણા લોકો ભૂલથી આને સલાડમાં ખંડુ ખાય છે, પરંતુ તેને ગરમ ખાવાથી પ્રોટીનની સંરચના બદલાઈ જાય છે અને વડીલો માટે તે વધુ સરળતાથી પચી જાય છે. પહાડી વિસ્તારોના લોકો જે નિયમિત રૂપે કિનોઆ જેવા બીજ ખાય છે, તેઓ 90 વર્ષની ઉંમર સુધી પોતાની તાકાત જાળવી રાખે છે. પરંતુ આના પછી આવનારા બીજની વાત સાંભળીને તમે હેરાન રહી જશો. તેમાં બમણી પ્રોટીનની શક્તિ અને એક ગુપ્ત હોર્મોન બૂસ્ટર છુપાયેલું છે. પરંતુ તે પહેલાં જો તમને આ જાણકારી પસંદ આવી રહી હોય તો હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. નંબર 1. ભાંગના બીજ અથવા હેમ્પ સીડ્સ. હેમ્પ સીડ્સ અથવા ભાંગના બીજ બોડી બિલ્ડિંગની દુનિયાનું સૌથી મોટું ગુપ્ત રહસ્ય છે. અહીં અમે નશો કરવાવાળી ભાંગની વાત નથી કરી રહ્યા, પરંતુ તેના ઔષધીય બીજની વાત કરી રહ્યા છીએ, જે બજારમાં કાયદેસર રીતે મળે છે. પ્રતિ 3 ચમચીમાં આમાં લગભગ 10 ગ્રામ પૂર્ણ પ્રોટીન હોય છે, જે મટન, ચિકન કે માછલીથી પણ વધુ પ્રોટીન ઘનતાવાળું છે. આની અનોખી બનાવટના કારણે તમારું વૃદ્ધ થતું શરીર અને કોઈપણ માંસાહારી પ્રોટીન કરતાં સારી રીતે શોષે છે. હેમ્પ સીડ્સના પ્રોટીનનો 65% હિસ્સો એડિસ્ટીન હોય છે. આ એક દુર્લભ પ્રોટીન છે જે આપણા માનવ લોહીના પ્રોટીન સાથે બિલકુલ મળતું આવે છે. આનો અર્થ છે કે તમારું શરીર આને તરત જ પોતાનું માની લે છે અને કોઈપણ જટિલ પાચન પ્રક્રિયા વગર સીધું તમારા સ્નાયુઓમાં મોકલી દે છે. વડીલોમાં અવારનવાર જટિલ પાચન પ્રક્રિયા ફેલ થઈ જાય છે, તેથી આ બીજ તેમના માટે અમૃત છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વડીલો પર સંશોધન કરીને જોયું કે હેમ્પ પ્રોટીને 12 અઠવાડિયામાં વે પ્રોટીન પાવડરની સરખામણીમાં 35% વધુ સ્નાયુઓની જાડાઈ વધારી. આને ખાવાવાળા લોકો થોડા જ દિવસોમાં પોતાને વધુ તાકાતવર અને ઊર્જાવાન મહેસૂસ કરવા લાગ્યા. 70ની પાર જવા પર હેમ્પ સીડ્સને જે વસ્તુ સૌથી ખાસ બનાવે છે તે છે તેમાં રહેલું ઓમેગા-6 અને ઓમેગા-3નું સાચું પ્રમાણ. આ શરીરના જૂના સોજાને ઓછા કરે છે, જે વડીલોમાં સ્નાયુઓના વિકાસને રોકે છે. હેમ્પ સીડ્સની તાકાતને પૂરી મેળવવા માટે તેને ક્યારેય પણ તેજ તાપ પર રાંધવું ન જોઈએ, કારણ કે ગરમી તેના સારા તત્વોને નષ્ટ કરી દે છે. તેને બદલે તેને કાચું જ સ્મૂધી, સલાડ કે દલિયા બન્યા પછી ઉપરથી નાખીને ખાઓ. સ્નાયુ વૃદ્ધિ માટે આદર્શ ખોરાક છે. દિવસ દરમિયાન 4 ચમચી. 1 ચમચી સવારે ઉઠતા જ ખાઓ, જેથી આખી રાતનો ઉપવાસ તૂટે. 1 ચમચી કોઈપણ વ્યાયામ કે ચાલવા જવાના 30 મિનિટ પહેલાં. 1 ચમચી કસરતના બરાબર પછી. અને 1 ચમચી રાત્રે સૂતા પહેલાં, જે આખી રાત સ્નાયુઓના સમારકામનું કામ કરશે. આ 5 શક્તિશાળી બીજ 70 વર્ષ પછી પણ મજબૂત શરીર બનાવવા માટે તમારા ગુપ્ત હથિયાર છે. જ્યારે તમે આને સમજદારીથી તમારા આખા દિવસના ભોજનમાં સામેલ કરશો, તો તમે તમારા શરીરને ઘડપણ સામે લડવાની તાકાત આપશો. અસલી ચાવી માત્ર આ બીજને ખાવાની નથી, પરંતુ તેમને સાચી રીતે અને સાચા સમયે ખાવાની છે. જો આ જાણકારી તમને 70 વર્ષની ઉંમર પછી પણ કુદરતી રીતે તાકાતવર બનવાની નવી આશા આપે છે, તો અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ વગાડી દો, જેથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય મિસ ન કરો. વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.